રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। જી હા, સમાચાર મળી રહ્યા છે। સ્માર્ટ સિટી વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। મેયર ચેરમેનના વિસ્તારમાં જ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે। આપને જણાવી દઈએ, પરાગરજ વારસિયામાં વિસ્તારમાં ઢોરોનો ત્રાસ જોવા મળ્યો છે। રખડતા ઢોરના કારણે નાગરિકોનો જીવ પણ જઈ શકે છે। વ્હીકલના અભાવે કેટલ પોલિસીનો અમલ નથી થઈ શકતો તેવી વાત સામે આવી છે। શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે। સંસ્કારી નગરજનો રખડતા ઢોરોના કારણે અકસ્માતનો ભોગ બને છે અને કેટલાકનું તો મૃત્યુ પણ થયું છે। રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ કેટલ પોલિસી બનાવી, પરંતુ કેટલ પોલિસીનો અમલ થઈ શકતો નથી। કારણ કે ઢોર પાર્ટી તો છે, પરંતુ સંસાધનો એટલે વ્હીકલ નથી। મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના વિસ્તારમાં। આપ જોઈ શકો છો, આ પરાગરજ સોસાયટી છે અને તેની સામે એક મંદિર આવ્યું છે। આ ડોક્ટર શીતલ મિસ્ત્રીનો મત વિસ્તાર છે અને વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોનીનું નિવાસ સ્થાન અહીંયા જ છે। એટલે મેયર અને ચેરમેનના વિસ્તારમાં કેટલ પોલિસીનો અમલ નથી થઈ રહ્યો। રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે અને ઢોર પાર્ટી અહીંયા આવી નથી શકતી। કેમ? કારણ કે ઢોર પાર્ટી માટેના વ્હીકલ નથી। કેટલ પોલિસીનો અમલ કરતી વખતે એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં મંદિર હશે, ત્યાં જ્યાં ગાયોને ઘાસ ખવડાવવામાં આવતું હશે, એની પરમિશન લેવી પડશે, પરંતુ અહીંયા કોઈ પરમિશન પણ લેવામાં નથી આવી। એટલે મેયર અને ચેરમેનના વિસ્તારમાં જ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે અને કેટલ પોલિસીનો અમલ નથી થઈ રહ્યો। સ્થાયી સમિતિના સભ્યો પોતાનું મારું શું નહીં તો મારે શું વારંવાર સ્થાયી સમિતિમાં ટેન્ડર આવે છે, વ્હીકલ ખરીદવાના હોય છે, પરંતુ કોઈક ને કોઈક કારણસર પોતાનું હિત ન જળવાતા ટેન્ડર મુલતવી નામંજૂર કરવામાં આવે છે। એટલે સંસાધનોના કારણે ઢોર પાર્ટી રખડતા ઢોરોને પકડી નથી શકતી અને કેટલ પોલિસીનો અમલ નથી થઈ રહ્યો। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। કોર્પોરેશન દ્વારા ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડવાની કામગીરી અને ઢોરવાડા તોડવાની કામગીરી કેટલ કંટ્રોલ પોલિસી સામાન્ય સભા મંજૂર કર્યા બાદ પૂરજોશથી ચાલી રહી છે। ઘણો બધો સુધારો દેખાઈ રહ્યો છે, પરંતુ ઢોર પાર્ટીને જે વ્હીકલ સપ્લાય કરવાના છે એ સપ્લાય માટેની આઇટમ સ્થાયી સમિતિમાં લાવવામાં આવશે। લગભગ 16 જેટલી 4 વ્હીલ ડ્રાઈવ બોલેરો અને 8 જેટલા ટ્રેક્ટર, આની પહેલાં પણ સ્થાયીમાં દરખાસ્ત આવી હતી, પરંતુ મેચ્યોર પુખ્ત ચર્ચા વિચારણા અંતે આ દરખાસ્તમાંથી કંપનીની મેક વધુ સારી આવે